વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાની અંદર દિયોદર અને લાખણી બને કહીએ તો ચાલે તાલુકા શિક્ષણ અધિકારી એટલે કે ટીપીઓ અગાઉ માલ ચાખી ગયેલા જે મલાઈ અગાઉની કાઢેલી એટલે ફરી વખત બદલી કરીને એક બેનનો ભોગ લેવામાં આવ્યો અને એ બેનને એમના બાળકોથી એમના પરિવારથી દૂર કરીને કચ્છમાં બદલી કરી અને પાછા અહીંયા આવ્યા 500,000 રૂપિયાનું ઉઘરાણું કરતો એક વિડીયો જાગૃત નાગરિકે બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ થયો. એના પછી ખેડૂત આગેવાન અમરાભાઈ જે એક જમીન લેવલના કાર્યકર્તા છે એમણે દિયોદર થી ગાંધીનગર સુધી રજૂઆત કરી. ગાંધીનગર ગયા અને એમનો રેલો અહીંયા આવ્યો એટલે શિક્ષણ સંઘ આની અંદર કૂદી પડ્યો અને એમનું કહેવાનું એવું થાય કે આ ઉઘરાણોમાં કે અરે ભાઈ તમારે ના એને કાંઈ લેવા દેવા નથી. અને જે શિક્ષણ સંઘ છે એમની કામગીરી છે કે જ્યાં ભૂલ થાય છે જે સારું કરવાનું છે એ કરવાનું છે. આ ભાઈને ભ્રષ્ટાચારમાંથી બચાવવા માટે કરીને આખું તંત્ર એક થયું. ટીપીઓ અને શિક્ષણ સંઘ આખું એક થયું. જેમણે ઉઘરાણું જ કર્યું છે સરકારી કચેરીમાં કર્યું, હવે સંઘવાળાની લેવા દેવા ક્યાં છે? એટલે આના ઉપર લીગલી કાર્યવાહી થાય. કાર્યવાહી એવી રીતે થાય કે દાખલા રૂપ થાય. કારણ કે અત્યારના શિક્ષણ મંત્રી છે એક મહિલા છે અને અગાઉ જે અહીંયા ભોગ લેવરાયો છે એક મહિલા હતી. એ મહિલા બહુ સારી હતી અને એ બેનનો ભોગ લેવરાવાના કારણે ઘણા બધા વાલીઓ, શિક્ષકોના વાલીઓ એમનું કેવું છે છેલ્લા 3 દિવસની અંદર જે અમને સૂત્રોએ કીધું, અમને જે સમાચાર મળ્યા, લોકોની પાસે જે અમે સમાચાર સાંભળ્યા, ઘણી બધી પૂછતાછ કરી ત્યારે એવું તારણ આવ્યું કે આ બેન મહિલા ટીપીઓ ખૂબ સારા હતા, એમની ખૂબ સરસ કામગીરી હતી, એમની પકડ હતી. આ ભાઈ અગાઉ મલાઈ કાઢેલી હતી, પાછી એની ખુરશી માટે કરીને રાજકીય વગ ધરાવીને આ જગ્યાએ આવ્યા છે. એટલે તાત્કાલિક ધોરણે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે. જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત સરકારને તો ભોગવવું પડશે. પણ વાવથરા જિલ્લાની અંદર આવા પદ ભ્રષ્ટાચારીઓથી કેટલા ભર્યા છે ને એની સંપૂર્ણ તપાસ કરવા માટે કરીને મારા આંદોલનના માર્ગે ઉતરવું પડશે. એટલે અમે કહીએ છીએ રામસિંહભાઈ રાજપૂતની આ ચીમકી છે. અમરાભાઈ ચૌધરી એકલા નથી, એમની સાથે ખેડૂત આગેવાનો છે, જાગૃત નાગરિકો છે, વાલીઓ છે, શિક્ષકોના વાલીઓ અને બાળકોના વાલીઓ બધા છે. આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, પરંતુ એના પહેલી એફઆઈઆર કરી પોલીસ ખુદ જાતે એફઆઈઆર કરે. કાયની અંદર છે ને ટીડીઓ સાહેબ ફરિયાદી બને અને આ લોકોને તાંતાર જેલના સળિયા પાછળ ઘાલ્યા પછી તૈયારી આની થાય. કારણ કે આ લોકો વગ ધરાવે છે એટલે એમને તપાસ થવા દેવાના નથી. એટલે પહેલી તો કાયદેસરની કાર્યવાહી થાય, આ લોકોને જેલના સળિયા પાછળ નાખવામાં આવે, પછી આની સંપૂર્ણ તપાસ થશે. ત્યારે ખબર પડશે કે આ છેલ્લા કેટલાય વર્ષોથી શું કરતા હતા, અગાઉ જે અહીંયા રહ્યા હતા એની પણ તપાસ કરવામાં આવે ખબર પડે કે સંપૂર્ણ મલાઈ ખાવાવાળા આ ભાઈ છે અને એ મલાઈનો રેલો કેટલે પોગતો, એની ભાગબટાઈ કરવામાં કેટલા લોકો હતા. આ બધી સંપૂર્ણ તપાસ થાય તો તમને ખબર પડે. કારણ કે અમને લોકોએ કીધું છે, અમે લોકોના સોર્સ જાણ્યા, લોકોના વ્યૂ હતા અને બધા વાલીઓ, શિક્ષકોના વાલીઓ, બાળકોના વાલીઓએ કીધું કે આવી પરિસ્થિતિ છે. ત્યારે મને સોંટીથી પાણી ઉધી એવું થઈ ગયું કે આ લોકોને હવે આપણે કાયદો હાથમાં ન લેવરાય. અત્યારે કાયદાનું કામ કરે, બાકી ખરેખર ધોકો લઈને ઉતરવું પડે. કારણ કે શિક્ષણને શર્મસાર કરતી ઘટના છે. આવી રીતે તમે ઉઘરાણા કરવા મોકલ્યા છે. સરકારી જમાઈ બધાને થવું છે, સરકારી કચેરીઓમાં બેસીને તમારે ઉઘરાણા કરવા છે, અમારા ટેક્સના પૈસાનો પગાર લેવો છે, બાળકોને ભણાવવાના છે, એ કામગીરી કરો, તમારે કરવાનું છે એ કરો. અને આવા લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી જલ્દીમાં જલ્દી થાય. બાકી આનો અવાજ આખા ગુજરાતની અંદર થશે અને વાવથરા જિલ્લાને બદનામ કરવાનું કામ તંત્ર ના કરે એવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહીશો ફાયદામાં રહીશો. આ ભાઈને કાયદો શીખવાડો અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. અને અત્યારના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને પણ હું કહું છું કે તમે એક મહિલા છો એટલે અગાઉ જે મહિલાની સાથે અપમાન છો એમના બાળકોથી એમના પરિવારથી દૂર કર્યા છે, એમને આ જગ્યા ઉપર લાવવામાં આવે એવી અમારી આ બધા લોકોની માંગ છે. જય જવાન, જય કિસાન.